રાજકોટમાં સિવિલ હોસ્પિટલના કથિત ફાયર કૌભાંડ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું, શરત ચૂકના કારણે મારું નામ એનઓસી સર્ટિફિકેટમાં આવ્યું છે। મેં ગત 13 તારીખના રોજ મનપાના ચીફ ફાયર ઓફિસરને પત્ર લખ્યો હતો, જે પત્રના આધારે નવું એનઓસી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેમાં મારું નામ દર્શાવવામાં આવેલ નથી। મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલના કથિત ફાયર કૌભાંડમાં 5 વર્ષમાં 73 કરોડનું કથિત કૌભાંડની વાત સામે આવી, જેમાં ફાયર એનઓસીમાં વિશ્વાસ ગ્રુપના માલિક તરીકે રાધેશ્યામ ત્રિવેદી તરીકે દર્શાવવામાં આવ્યું હતું। મારી પાસે અત્યારે જે હોસ્પિટલનું જે એનઓસી છે આમાં 14 થી 15 એનઓસી છે। આમાં એક એનઓસી જે પીએમએસએસવાય બિલ્ડિંગનું છે, આમાં શરત ચૂકથી કહી શકીએ આપને મારું નામ એન્ડમાં આવી ગયું છે રાધેશ્યામ ત્રિવેદી લખીને। પણ જ્યારે મારા ધ્યાનમાં આવ્યું, મારા ઓફિસનું ધ્યાનમાં આવ્યું, ત્યારે હું તરત જ આ માટે કોર્પોરેશનને અરજી કર્યું અને તાત્કાલિક જે સુધારો કરીને આ સર્ટિફિકેટ આવી ગયું છે। એટલે આ કેવી રીતે થયું, આ ઉપર અમારે કોઈની બ્લેમ નહીં કરવાનું। આમાં હું એવી રીતે વિચારું છું કે કદાચ ટાઈપિંગ મિસ્ટેક થઈ શકે। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાલેર ગામના પરણિતાના અપહરણ મામલે 7 આરોપીઓ સામે અપહરણનો ગુનો દાખલ થયો। સાથે જ પરણિતાના પતિની અટકાયત કરવામાં આવી। વાલેર ગામના મંદિરમાંથી 7 લોકોએ પરણિત મહિલાનું બળજબરીથી અપહરણ કર્યાનો વિડીયો વાયરલ થયો। મહિલાને સાસરીમાં ન જવું હતું, છતાં પણ તેની મરજી વિરુદ્ધ માતા પિતા અને પરિવારજનોની હાજરીમાં પતિ અને તેમના મળતિયા મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઈ ગયા, ત્યારબાદ અપહરણ કર્યું। જો કે ધાનેરા પોલીસે ગુનો નોંધી પરણિત મહિલાને છોડાવી લીધી અને તેના પતિને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના, તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે, સ્કોર્પિયો ગાડીમાં। તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ 2 ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત તેના પિતાને સોંપવામાં આવેલી છે। સુરતના અડાજણ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી। 70 વર્ષના વૃદ્ધ જેઓ બોલી પણ નથી શકતા, તેમને અડાજણ પોલીસની સી ટીમે વૃદ્ધાશ્રમ ખાતે મોકલી આપ્યા। એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી। એક વૃદ્ધ જેઓ અડાજણના દાળિયા સ્કૂલ પાસે બેઠા છે, તેઓ બોલી શકતા નથી, જેથી સી ટીમ દ્વારા તેમની પૂછપરછ કરતા તેઓ બોલી શકતા ન હોય અને તેમનું રહેવાનું સરનામું ખબર ન હતું। તેમનો સામાન ચેક કરતા કોઈ ઓળખ કાર્ડ જેવું કોઈ જ વસ્તુ મળી આવ્યું ન હતું, જેથી પોલીસે સૌપ્રથમ વખત અડાજણ પોલીસ સ્ટેશન ઉપર અહીંયા લઈને આવી, જ્યાં પોલીસે ડિંડોલી વૃદ્ધાશ્રમમાં ફોન કરી કાઉન્સેલિંગ કર્યું અને બાદમાં આશ્રમની ગાડી આવી 70 વર્ષના વૃદ્ધને સાથે લઈ ગઈ, જ્યાં તેઓને રહેવા જમવાની તમામ સુવિધાઓ જે છે એ આપવામાં આવી। અમદાવાદમાં ગરમીનો મારો જોવા મળી રહ્યો છે અને રોગચાળા સામે તકેદારી પણ રાખવી પડશે, કારણ કે રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે। અમદાવાદમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે। સપ્તાહમાં 92 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા, જેમાં લસ્સી, છાશ, મસાલા, તેલ સહિતના નમૂનાઓ લેવાયા। લસ્સીના 2, છાશ દહીંના 8, મેંગો મિલ્ક અને કેરી અને શેરડીના રસના પણ 7 નમૂના લેવાયા। રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ આરટીઓ સતર્ક થઈ ગયું છે। ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી। આરટીઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ, ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટરે કહ્યું, ફી પણ ઓનલાઈન ભરવામાં આવે છે, અરજી પણ ઓનલાઈન કરવામાં આવે, છતાં જેની પણ સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે। બીજી તરફ હવે વગર ટ્રાયલે લાયસન્સ આપવાની જાહેરાત કરનાર રાજદીપસિંહે કહ્યું, આ સરકારમાં પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ એલર્ટ છે, એટલે ઘરે બેઠા લાયસન્સ શક્ય જ નથી। મારા ડિઝાઇનરથી લખવામાં ભૂલ થઈ છે, હું આ લખાણ બદલ દિલગીરી વ્યક્ત કરું છું। હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। એ રીતે એમને પોસ્ટ મૂકી છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે, એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે। પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં આવે। અને હા કે અમે જે પોસ્ટ કરી હતી એમાં જે કંઈ મારા ડિઝાઇનરથી જે કંઈ ભૂલ થઈ છે અને સોશિયલ મીડિયા જે કોઈ મારું અકાઉન્ટ સંભાળે છે એને ડાયરેક્ટ અજાણતા જ એને પેઇડ પ્રમોશનમાં નાખી દીધું હોવાથી તમને ડાયરેક્ટ બધાને શેર થઈ ગયું છે, એના માટે હું દિલગીર છું। પણ આવી કોઈ બાબત છે જ નહીં કે 8000માં ઘર બેઠા લાયસન્સ કે વગર ટ્રાયલ લાયસન્સ મળે છે। ફરજિયાતપણે આરટીઓના નિયમ મુજબ આરટીઓની ફીસ પે કરીને 2 વ્હીલ અને 4 વ્હીલ માટે પહેલા લર્નિંગ લાયસન્સ માટે આવવાનું હોય છે અને લર્નિંગ લાયસન્સ મળી જાય
અને પછી એના મહિના કે 30 દિવસનો જે કાંઈ સમય પીરિયડ હોય અને જે વેઇટિંગ હોય એ મુજબ 2 વ્હીલર અને 4 વ્હીલ માટે આવવાનું હોય છે. તો આ પોસિબલ જ નથી. કચ્છમાં હુમલા અને હત્યા કેસમાં 16 આરોપી સકંજામાં લેવાયા છે. રણમાં મીઠાની જમીન માટે હુમલો થયો હતો. કનમેર ગુડખર અભયારણ્યમાં આ ઘટના બની હતી. 17 લોકો સામે સામખિયાળીમાં ફરિયાદ નોંધાઈ હતી. હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તમામ આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સૂતેલી મહિલાનો કાન કાપીને દાગીનાની લૂંટ થઈ ગઈ. વડોદરાના પાદરાના ડભાસા ગામનો આ બનાવ. વૃદ્ધા સૂતેલા હતા અને તે સમયે મોઢું દબાવીને કાન કાપી મહિલાની સોનાની બુટ્ટી, વીંટી સહિતના દાગીનાની લૂંટનો બનાવ બન્યો. 2 અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા. અંદાજે 2 લાખના દાગીનાની લૂંટ થઈ છે. પાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પાદરા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાની બાબતે થયેલ બદનક્ષી કેસના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટ સમક્ષ મુદત માંગી. અરવિંદ કેજરીવાલ હાલ સુપ્રીમ કોર્ટમાંથી લીકર કેસમાં શરતી જામીન પર મુક્ત છે. દિલ્હીમાં 25 મેના રોજ અને પંજાબમાં 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીને લઈને માંગવામાં આવી મુદત. વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે. આજે જે બદનક્ષીનો કેસ હતો ગુજરાત યુનિવર્સિટીએ જે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ ઉપર કર્યો છે, એમાં સામે પક્ષથી જે છે એમણે મુદ્દતની અરજી જે છે સબમિટ કરી છે, કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે અને કારણો લખ્યા છે કે એ જે છે એમને ઇલેક્શનના પ્રચારમાં ને બધામાં બિઝી છે, આવી નથી શકતા. રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ આરટીઓ સતર્ક થઈ ગયું છે. ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી. આરટીઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટરે કહ્યું ફી પણ ઓનલાઈન ભરવામાં આવે છે, અરજી પણ ઓનલાઈન કરવામાં આવે, છતાં જેની પણ સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. બીજી તરફ હવે વગર ટ્રાયલે લાયસન્સ આપવાની જાહેરાત કરનાર રાજદીપસિંહે કહ્યું આ સરકારમાં પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ એલર્ટ છે, એટલે ઘરે બેઠા લાયસન્સ શક્ય જ નથી. મારા ડિઝાઇનરથી લખવામાં ભૂલ થઈ છે, હું આ લખાણ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. એ રીતે એમને પોસ્ટ મૂકી છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે, એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે. પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં આવશે. અને હા કે અમે જે પોસ્ટ કરી હતી એમાં જે કંઈ મારા ડિઝાઇનરથી જે કંઈ ભૂલ થઈ છે અને સોશિયલ મીડિયા જે કોઈ મારું અકાઉન્ટ સંભાળે છે એને ડાયરેક્ટ અજાણતા જ એને પેઇડ પ્રમોશનમાં નાખી દીધું હોવાથી તમને ડાયરેક્ટ બધાને શેર થઈ ગયું છે. એના માટે હું દિલગીર છું, પણ આવી કોઈ બાબત છે જ નહીં કે 8000માં ઘર બેઠા લાયસન્સ કે વગર ટ્રાયલ લાયસન્સ મળે છે. ફરજિયાતપણે આરટીઓના નિયમ મુજબ આરટીઓની ફીસ પે કરીને 2 વ્હીલ અને 4 વ્હીલ માટે પહેલા લર્નિંગ લાયસન્સ માટે આવવાનું હોય છે અને લર્નિંગ લાયસન્સ મળી જાય અને પછી એના મહિના કે 30 દિવસનો જે કાંઈ સમય પીરિયડ હોય અને જે વેઇટિંગ હોય એ મુજબ 2 વ્હીલ અને 4 વ્હીલ માટે આવવાનું હોય છે. તો આ પોસિબલ જ નથી. કચ્છમાં હુમલા અને હત્યા કેસમાં 16 આરોપી સકંજામાં લેવાયા છે. રણમાં મીઠાની જમીન માટે હુમલો થયો હતો. કનમેર ગુડખર અભયારણ્યમાં આ ઘટના બની હતી. 17 લોકો સામે સામખિયાળીમાં ફરિયાદ નોંધાઈ હતી. હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તમામ આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સૂતેલી મહિલાનો કાન કાપીને દાગીનાની લૂંટ થઈ ગઈ. વડોદરાના પાદરાના ડભાસા ગામનો આ બનાવ. વૃદ્ધા સૂતેલા હતા અને તે સમયે મોઢું દબાવીને કાન કાપી મહિલાની સોનાની બુટ્ટી, વીંટી સહિતના દાગીનાની લૂંટનો બનાવ બન્યો. 2 અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા. અંદાજે 2 લાખના દાગીનાની લૂંટ થઈ છે. પાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પાદરા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. આ કોના કોઈ કાપી લીધો અને આ તોડી લીધો. પ્રેસાના સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થઈ ગયો. અમદાવાદના દરિયાપુરમાં આચાર્ય પર હુમલો થયો.
સુલતાનના મહોલ્લામાં સર્વે દરમિયાન આ બનાવ બન્યો હતો. બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય પર હુમલો થયો હતો. ટોળાએ આચાર્ય પર હુમલો કરી દીધો, જેને લઈ 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી. હુમલામાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ ચાલી રહી છે. 5 વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે. હજુ પણ આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે. તો હું જો ફોટો પાડવા જોઈએ 10-15 પહેલા આવીને તો મારો ટાપલી દાવ ચાલુ કરી દીધો ને પછી તો 100-150 માણસો આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે. ફોટા પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન 2 થી 3 માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો. એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ. જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે, જેમાં રાયોટિંગ, લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે. હાલમાં 2 આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સર્વેની અંદર મદ્રેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે? 6 થી 14 વર્ષના બાળકોની સરકારની જવાબદારી છે એમને અભ્યાસ સુધી પહોંચાડવા. એ 6 થી 14 વર્ષના બાળકોનું ટ્રેકિંગ કરવું, મદ્રેસામાં જતા બાળકો રેગ્યુલર સ્કૂલિંગમાં જાય છે કે નહીં એની તપાસ કરવી, એ બાળકો મદ્રેસામાં જે જાય છે એ લોકો કઈ શાળામાં ભણી રહ્યા છે, આ બધી માહિતીનું એકત્રીકરણ કરવા માટે અમારા કર્મચારીને ત્યાં મોકલવામાં આવેલા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાની બાબતે થયેલ બદનક્ષી કેસના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટ સમક્ષ મુદત માંગી. અરવિંદ કેજરીવાલ હાલ સુપ્રીમ કોર્ટમાંથી લીકર કેસમાં શરતી જામીન પર મુક્ત છે. દિલ્હીમાં 25 મેના રોજ અને પંજાબમાં 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીને લઈને માંગવામાં આવી મુદત. વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે. આજે જે બદનક્ષીનો કેસ હતો ગુજરાત યુનિવર્સિટીએ જે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ ઉપર કર્યો છે, એમાં સામે પક્ષથી જે છે એમણે મુદ્દતની અરજી જે છે સબમિટ કરી છે, કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે અને કારણો લખ્યા છે કે એ જે છે એમને ઇલેક્શનના પ્રચારમાં ને બધામાં બિઝી છે, આવી નથી શકતા. રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ આરટીઓ સતર્ક થઈ ગયું છે. ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી. આરટીઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ, ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટરે કહ્યું ફી પણ ઓનલાઈન ભરવામાં આવે છે, અરજી પણ ઓનલાઈન કરવામાં આવે, છતાં જેની પણ સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. બીજી તરફ હવે વગર ટ્રાયલે લાયસન્સ આપવાની જાહેરાત કરનાર રાજદીપસિંહે કહ્યું આ સરકારમાં પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ એલર્ટ છે, એટલે ઘરે બેઠા લાયસન્સ શક્ય જ નથી. મારા ડિઝાઇનરથી લખવામાં ભૂલ થઈ છે, હું આ લખાણ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. એ રીતે એમને પોસ્ટ મૂકી છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે, એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે. પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં. અને હા કે અમે જે પોસ્ટ કરી હતી એમાં જે કંઈ મારા ડિઝાઇનરથી જે કંઈ ભૂલ થઈ છે અને સોશિયલ મીડિયા જે કોઈ મારું અકાઉન્ટ સંભાળે છે એને ડાયરેક્ટ અજાણતા જ એને પેઇડ પ્રમોશનમાં નાખી દીધું હોવાથી તમને ડાયરેક્ટ બધાને શેર થઈ ગયું છે. એના માટે હું દિલગીર છું, પણ આવી કોઈ બાબત છે જ નહીં કે 8,000માં ઘર બેઠા લાયસન્સ કે વગર ટ્રાયલ લાયસન્સ મળે છે. ફરજિયાતપણે આરટીઓના નિયમ મુજબ આરટીઓની ફીસ પે કરીને 2 વ્હીલ અને 4 વ્હીલ માટે પહેલા લર્નિંગ લાયસન્સ માટે આવવાનું હોય છે અને લર્નિંગ લાયસન્સ મળી જાય અને પછી એના મહિના કે 30 દિવસનો જે કાંઈ સમય પીરિયડ હોય અને જે વેઇટિંગ હોય એ મુજબ 2 વ્હીલ અને 4 વ્હીલ માટે આવવાનું હોય છે. તો આ પોસિબલ જ નથી. કચ્છમાં હુમલા અને હત્યા કેસમાં 16 આરોપી સકંજામાં લેવાયા છે. રણમાં મીઠાની જમીન માટે હુમલો થયો હતો. કનમેર ગુડખર અભયારણ્યમાં આ ઘટના બની હતી. 17 લોકો સામે સામખિયાળીમાં ફરિયાદ નોંધાઈ હતી. હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તમામ આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સૂતેલી મહિલાનો કાન કાપીને દાગીનાની લૂંટ થઈ ગઈ. વડોદરાના પાદરાના ડભાસા ગામનો આ બનાવ. વૃદ્ધા સૂતેલા હતા અને તે સમયે મોઢું દબાવીને કાન કાપી મહિલાની સોનાની બુટ્ટી, વીંટી સહિતના દાગીનાની લૂંટનો બનાવ બન્યો.
બે અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા. અંદાજે 2 લાખના દાગીનાની લૂંટ થઈ છે. પાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પાદરા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. આવો કોણ આખો કાપી લીધો. વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આજે મદ્રેસાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું. જિલ્લામાં 36 જેટલા મદ્રેસાઓ આવેલા છે. આ મદ્રેસાઓમાં વિદ્યાર્થીઓને કેવો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, શું સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેનો સર્વે કરવામાં આવ્યો. જરૂરી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી. મદ્રેસા ચલાવવા જરૂરી પરવાનગી, બાંધકામ, ફાયર સેફટી સુવિધા સહિતની બાબતોની પણ તપાસ કરવામાં આવી. શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો વિશેષ રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ સરકાર તરફથી આવતા આદેશ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે વીસીના માધ્યમથી અમને સૂચના આપવામાં આવેલી અને અમે અમારી ટીમ બનાવી અને તમામ ટીમના સભ્યો જે તે મદ્રેસામાં જઈ અને એની પ્રાથમિક માહિતી લીધી છે. મદ્રેસાના સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થઈ ગયો. અમદાવાદના દરિયાપુરમાં આચાર્ય પર હુમલો થયો. સુલતાનના મહોલ્લામાં સર્વે દરમિયાન આ બનાવ બન્યો હતો. બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય પર હુમલો થયો હતો. ટોળાએ આચાર્ય પર હુમલો કરી દીધો, જેને લઈ 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી. હુમલામાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ ચાલી રહી છે. 5 વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે. હજુ પણ આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે. તો હું જો ફોટો પાડવા જે 10-15 પહેલા આવીને તો મારું ટાપલી દાવ ચાલુ કરી દીધો, પછી તો 100-150 માણસો આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે. ફોટા પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન 2 થી 3 માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો. એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ. જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે, જેમાં રાયોટિંગ, લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે. હાલમાં 2 આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સર્વેની અંદર મદ્રેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે, 6 થી 14 વર્ષના બાળકોની સરકારની જવાબદારી છે એમને અભ્યાસ સુધી પહોંચાડવા. એ 6 થી 14 વર્ષના બાળકોનું ટ્રેકિંગ કરવું, મદ્રેસામાં જતા બાળકો રેગ્યુલર સ્કૂલિંગમાં જાય છે કે નહીં એની તપાસ કરવી, એ બાળકો મદ્રેસામાં જે જાય છે એ લોકો કઈ શાળામાં ભણી રહ્યા છે, આ બધી માહિતીનું એકત્રીકરણ કરવા માટે અમારા કર્મચારીને ત્યાં મોકલવામાં આવેલા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાની બાબતે થયેલ બદનક્ષી કેસના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટ સમક્ષ મુદત માંગી. અરવિંદ કેજરીવાલ હાલ સુપ્રીમ કોર્ટમાંથી લીકર કેસમાં શરતી જામીન પર મુક્ત છે. દિલ્હીમાં 25 મેના રોજ અને પંજાબમાં 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીને લઈને માંગવામાં આવી મુદત. વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે. આજે જે બદનક્ષીનો કેસ હતો ગુજરાત યુનિવર્સિટીએ જે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ ઉપર કર્યો છે, એમાં સામે પક્ષથી જે છે એમણે મુદ્દતની અરજી જે છે સબમિટ કરી છે, કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે અને કારણો લખ્યા છે કે એ જે છે એમને ઇલેક્શનના પ્રચારમાં ને બધામાં બિઝી છે, આવી નથી શકતા. રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ આરટીઓ સતર્ક થઈ ગયું છે. ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી. આરટીઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ, ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટરે કહ્યું ફી પણ ઓનલાઈન ભરવામાં આવે છે, અરજી પણ ઓનલાઈન કરવામાં આવે, છતાં જેની પણ સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. બીજી તરફ હવે વગર ટ્રાયલે લાયસન્સ આપવાની જાહેરાત કરનાર રાજદીપસિંહે કહ્યું આ સરકારમાં પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ એલર્ટ છે, એટલે ઘરે બેઠા લાયસન્સ શક્ય જ નથી. મારા ડિઝાઇનરથી લખવામાં ભૂલ થઈ છે, હું આ લખાણ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. એ રીતે એમને પોસ્ટ મૂકી છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે, એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે
જણાવેલ છે. પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં આવશે. અને હા કે અમે જે પોસ્ટ કરી હતી એમાં જે કંઈ મારા ડિઝાઇનરથી જે કંઈ ભૂલ થઈ છે અને સોશિયલ મીડિયા જે કોઈ મારું અકાઉન્ટ સંભાળે છે એને ડાયરેક્ટ અજાણતા જ એને પેઇડ પ્રમોશનમાં નાખી દીધું હોવાથી તમને ડાયરેક્ટ બધાને શેર થઈ ગયું છે. એના માટે હું દિલગીર છું, પણ આવી કોઈ બાબત છે જ નહીં કે 8,000માં ઘર બેઠા લાયસન્સ કે વગર ટ્રાયલ લાયસન્સ મળે છે. ફરજિયાતપણે આરટીઓના નિયમ મુજબ આરટીઓની ફીસ પે કરીને 2 વ્હીલ અને 4 વ્હીલ માટે પહેલા લર્નિંગ લાયસન્સ માટે આવવાનું હોય છે અને લર્નિંગ લાયસન્સ મળી જાય અને પછી એના મહિના કે 30 દિવસનો જે કાંઈ સમય પીરિયડ હોય અને જે વેઇટિંગ હોય એ મુજબ 2 વ્હીલ અને 4 વ્હીલ માટે આવવાનું હોય છે. તો આ પોસિબલ જ નથી. કચ્છમાં હુમલા અને હત્યા કેસમાં 16 આરોપી સકંજામાં લેવાયા છે. રણમાં મીઠાની જમીન માટે હુમલો થયો હતો. કનમેર ગુડખર અભયારણ્યમાં આ ઘટના બની હતી. 17 લોકો સામે સામખિયાળીમાં ફરિયાદ નોંધાઈ હતી. હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તમામ આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સૂતેલી મહિલાનો કાન કાપીને દાગીનાની લૂંટ થઈ ગઈ. વડોદરાના પાદરાના ડભાસા ગામનો આ બનાવ. વૃદ્ધા સૂતેલા હતા અને તે સમયે મોઢું દબાવીને કાન કાપી મહિલાની સોનાની બુટ્ટી, વીંટી સહિતના દાગીનાની લૂંટનો બનાવ બન્યો. 2 અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા. અંદાજે 2 લાખના દાગીનાની લૂંટ થઈ છે. પાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પાદરા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. આ કોણ આખો કાપી લીધો અને આ તોડી લીધો. મોરબીમાં ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓ પણ ત્રાહિમામ છે, પરેશાન થઈ ગયા છે. વેપારીઓ મોરબી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પાલિકા ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ હોવાથી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. અનેક ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કામગીરી થતી ન હોવાના આક્ષેપ વેપારીઓએ લગાવ્યા. રસ્તા પર ગટર ઉભરાવાની સમસ્યાથી ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આજે મદ્રેસાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું. જિલ્લામાં 36 જેટલા મદ્રેસાઓ આવેલા છે. આ મદ્રેસાઓમાં વિદ્યાર્થીઓને કેવો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, શું સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેનો સર્વે કરવામાં આવ્યો. જરૂરી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી. મદ્રેસા ચલાવવા જરૂરી પરવાનગી, બાંધકામ, ફાયર સેફટી સુવિધા સહિતની બાબતોની પણ તપાસ કરવામાં આવી. શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો વિશેષ રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ સરકાર તરફથી આવતા આદેશ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે વીસીના માધ્યમથી અમને સૂચના આપવામાં આવેલી અને અમે અમારી ટીમ બનાવી અને તમામ ટીમના સભ્યો જે તે મદ્રેસામાં જઈ અને એની પ્રાથમિક માહિતી લીધી છે. મદ્રેસાના સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થઈ ગયો. અમદાવાદના દરિયાપુરમાં આચાર્ય પર હુમલો થયો. સુલતાનના મહોલ્લામાં સર્વે દરમિયાન આ બનાવ બન્યો હતો. બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય પર હુમલો થયો હતો. ટોળાએ આચાર્ય પર હુમલો કરી દીધો, જેને લઈ 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી. હુમલામાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ ચાલી રહી છે. 5 વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે. હજુ પણ આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે. તો હું જો ફોટો પાડવા જોઈએ 10-15 પહેલા આવીને તો મારું ટાપલી દાવ ચાલુ કરી દીધો ને પછી તો 100-150 માણસો આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે. ફોટા પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન 2 થી 3 માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો. એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ. જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે, જેમાં રાયોટિંગ, લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે. હાલમાં 2 આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
સર્વેની અંદર મદ્રેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે 6 થી 14 વર્ષના બાળકોની સરકારની જવાબદારી છે એમને અભ્યાસ સુધી પહોંચાડવા. એ 6 થી 14 વર્ષના બાળકોનું ટ્રેકિંગ કરવું, મદ્રેસામાં જતા બાળકો રેગ્યુલર સ્કૂલિંગમાં જાય છે કે નહીં એની તપાસ કરવી, એ બાળકો મદ્રેસામાં જે જાય છે એ લોકો કઈ શાળામાં ભણી રહ્યા છે, આ બધી માહિતીનું એકત્રીકરણ કરવા માટે અમારા કર્મચારીને ત્યાં મોકલવામાં આવેલા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાની બાબતે થયેલ બદનક્ષી કેસના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટ સમક્ષ મુદત માંગી. અરવિંદ કેજરીવાલ હાલ સુપ્રીમ કોર્ટમાંથી લીકર કેસમાં શરતી જામીન પર મુક્ત છે. દિલ્હીમાં 25 મેના રોજ અને પંજાબમાં 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીને લઈને માંગવામાં આવી મુદત. વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે. આજે જે બદનક્ષીનો કેસ હતો ગુજરાત યુનિવર્સિટીએ જે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ ઉપર કર્યો છે, એમાં સામે પક્ષથી જે છે એમણે મુદ્દતની અરજી જે છે સબમિટ કરી છે, કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે અને કારણો લખ્યા છે કે એ જે છે એમને ઇલેક્શનના પ્રચારમાં અને બધામાં બિઝી છે, આવી નથી શકતા. રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ આરટીઓ સતર્ક થઈ ગયું છે. ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી. આરટીઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટરે કહ્યું ફી પણ ઓનલાઈન ભરવામાં આવે છે, અરજી પણ ઓનલાઈન કરવામાં આવે, છતાં જેની પણ સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. બીજી તરફ હવે વગર ટ્રાયલે લાયસન્સ આપવાની જાહેરાત કરનાર રાજદીપસિંહે કહ્યું આ સરકારમાં પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ એલર્ટ છે, એટલે ઘરે બેઠા લાયસન્સ શક્ય જ નથી. મારા ડિઝાઇનરથી લખવામાં ભૂલ થઈ છે, હું આ લખાણ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. એ રીતે એમને પોસ્ટ મૂકી છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે, એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે. પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં. અને હા કે અમે જે પોસ્ટ કરી હતી એમાં જે કંઈ મારા ડિઝાઇનરથી જે કંઈ ભૂલ થઈ છે અને સોશિયલ મીડિયા જે કોઈ મારું અકાઉન્ટ સંભાળે છે એને ડાયરેક્ટ અજાણતા જ એને પેઇડ પ્રમોશનમાં નાખી દીધું હોવાથી તમને ડાયરેક્ટ બધાને શેર થઈ ગયું છે. એના માટે હું દિલગીર છું, પણ આવી કોઈ બાબત છે જ નહીં કે 8,000માં ઘર બેઠા લાયસન્સ કે વગર ટ્રાયલ લાયસન્સ મળે છે. ફરજિયાતપણે આરટીઓના નિયમ મુજબ આરટીઓની ફીસ પે કરીને 2 વ્હીલ અને 4 વ્હીલ માટે પહેલા લર્નિંગ લાયસન્સ માટે આવવાનું હોય છે અને લર્નિંગ લાયસન્સ મળી જાય અને પછી એના મહિના કે 30 દિવસનો જે કાંઈ સમય પીરિયડ હોય અને જે વેઇટિંગ હોય એ મુજબ 2 વ્હીલ અને 4 વ્હીલ માટે આવવાનું હોય છે. તો આ પોસિબલ જ નથી. કચ્છમાં હુમલા અને હત્યા કેસમાં 16 આરોપી સકંજામાં લેવાયા છે. રણમાં મીઠાની જમીન માટે હુમલો થયો હતો. કનમેર ગુડખર અભયારણ્યમાં આ ઘટના બની હતી. 17 લોકો સામે સામખિયાળીમાં ફરિયાદ નોંધાઈ હતી. હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તમામ આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સૂતેલી મહિલાનો કાન કાપીને દાગીનાની લૂંટ થઈ ગઈ. વડોદરાના પાદરાના ડભાસા ગામનો આ બનાવ. વૃદ્ધા સૂતેલા હતા અને તે સમયે મોઢું દબાવીને કાન કાપી મહિલાની સોનાની બુટ્ટી, વીંટી સહિતના દાગીનાની લૂંટનો બનાવ બન્યો. 2 અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા. અંદાજે 2 લાખના દાગીનાની લૂંટ થઈ છે. પાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પાદરા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. આ કોના કોઈ કાપી લીધો અને આ તોડી લીધો.